નાટક કંપની. ચોપડી તો ખોલ. અરે ફોટા જ જોવાના ફોટા જ જોવાના અને એ કેમ બેઠા છો કે હું વચ્ચે બેસી શકું એટલે બેસો ને બેસતા નથી યાર. ચા બનાવી પપ્પા? શું ચા બનાવી? તારો બાપ છું નોકર નહીં ચા બનાવી એટલે જ કીધું. બાપ હોવાની ફરજ નિભાવો. તો તમે નિભાવો છોકરા હોવાની ફરજ. છોકરા હોવાની ફરજ. આ શું સાંભળે છે? એને પૂછો ને મને શું પૂછો છો? શિવાની હા એ શિવાની યાર તું ચા બનાવી લે તો અમારા માટે. મને કઈ જ સંભળાતું નથી. જોયું કામનું કહીએ ને એટલે તરત સંભળાતું નથી એવું કહે છે. હે હા શું? અરે કામચોર છે એક નંબર ની. તો તમારા ઉપર ગઈ છે. બે હું કામચોર છું સવારથી કેટલા કામ પતાય ને ખબર છે કેટલા બતાય? એ ગણાવાના ઇલાયચી વાળી ચા બનાવવાના ક્યારે બનાવશો? અરે રે 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 આ તો શું સાંભળે છે પબજી? ના હવે પબજી રમવાની હોય પપ્પા, સાંભળવાની ના હોય. શું તમે બી કઈ બી યાર ખબર ના પડે તો શું કામ બોલો છો? તે આને કે ને મને શું કામ કહે છે? એને તો ખબર પડે છે એટલે મોબાઈલ મંત્ર દે. હવે પબજી સાંભળો. શું પબજી સાંભળો? તો ભાઈ હવે શું કરું? હે તમે કઈ કામના નથી. પેલી નવી મેગેઝીન મારી મંગાવવાની કીધી, મંગાવી દીધી તમે? એ મંગાવી દી એટલે ભાઈ હું તો કે તારો નોકર છું હે તમે લોકો તો બે જણા ભેગા થઈને મને પગાર આપતા ને ઉપરથી તમને પોકેટ મની હું આપું છું રોજ. તો એહસાન કરો છો? છોકરા છીએ તમારા અમે. અને પોકેટ મની આપો છો કે ચિલ્લર આપો છો? ઓહો અને રોજના 1000 રૂપિયા ચિલ્લર લાગે છે. તો 1000 રૂપિયામાં થાય શું આજકાલ? તો શું શું બે બહુ બધું થાય 1000 રૂપિયામાં લોકોના કરિયાણા આવી જાય છે. હવે બે જણા જીન્સ ની પ્રાઇસ 1000 થી વધારે છે. સેલ માં છે તોય આ બે જણા પિક્ચર જોવા જઈએ ને તો 1000 રૂપિયા ઓછા પડે. ક્યાં તમારા જેવા બે નમૂનાઓ પેદા કર્યા મેં હે આવી ક્યાં ખોટી ફરજ નિભાઈ દીધી મેં? તો અમે કીધું તું પેદા કરો. અમે કીધું તું પેદા કરો. તમે કીધું હોત તો કઈ હું સાંભળે જ? હવે પેદા કર્યા છે તો જવાબદારી નિભાવો. સારું ભાઈ શું પીવું તારે? ચા 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 જીન્સ એટલે વાળી મારું કામ બતાવો ને યાર તમે. પેલી મેગેઝીન નોંધાવવાનું કીધું નોંધાડો. તમે નક્કી કરી લો હું તારું કામ કરું કે આનું કામ પેલા કરું મારું કામ કરો. હું મોટો છું ને. એમ? હા. એવું ના હોય, પહેલા ચા બનશે. હે ભગવાન કેવા સંતાનો મળ્યા છે. ખરેખર મને ગુસ્સો આવે છે તમારા બે પર. હો આજથી હું કોઈ કામ નથી કરવાનો. પપ્પા અમે કમાવા દી. અમારે ભણવા રમવાના દિવસો છે. અચ્છા હા તો ભણવાનું તો થતું નથી અને રમતા તો છો નહીં હે? રમું તો છું, શું ક્યારનું રમે? તો રમું છું. એ અંદર શું થપ્પો રમે છે મોબાઈલમાં? પબજી ઓ બાપા પપ્પા. પબજી ને તો તમારા બાપજી ની પથારી ફેરવી નાખી છે. મોબાઈલમાં થપ્પો ના હોય. ગમે તે હોય આજથી તમારો આ બાપ કામ નહીં કરે. પપ્પા કામ જાતે કરો એટલે અમે કામ જાતે કરીશું. ભણશું ક્યારે અમે લોકો? તો શું? અરે ભણીને શું ઉખાડ્યું છે તમે લોકોએ હે? શું ઉખાડ્યું? આની એક્ઝામ આવે છે હમણાં. એ કામ કરશે તો ભણવાનું નહીં યાર. અરે ભણે એવી બધી કઈ નામ જ નથી. તમારે ભણવાનું ને જાતે કામ પણ કરવાના. પણ આ તમારો બાપ છે ને આજથી તારા કપડા તમારા બંનેના કપડા હે ખાવાનું આ તે બધું કશું જ નહીં કરે. હા થોડું ઘર સાચવી લઈશ હું મારા માટે. તમારે કામ ના કરવું હોય ને તો કામવાળી બંધાઈ દો બરાબર. અને અમે કામ નહીં કરીએ. ના ભાઈ ના હો આ જે પેન્શન આવે છે ને એમાં એટલું જ પોસાય છે. એટલે હવે કામવાળીનો પગાર વગર તું તો જોબ કરતો નથી હે આવું બધું કર્યા કરે છે એટલે એ બધું તારે જોવાનું. એટલે તમે મને ટોન્ટ મારો છો હું જોબ નથી કરતો. જે લાગતું હોય એ. તો તમે કઈ મોટી જોબ કરીને હવેલી બનાવી દીધી છે? જેટલી મોટી જોબ કરી છે ને એટલે તો આટલું સારું પેન્શન આવે છે ને તમે બંને આટલા સારી રીતે રહો છો. આ પેન્શનમાં થાય છે શું? અમે કેટલું કર કસર કરીને અમારા શોખ પૂરા કરીએ છીએ. ઓહો મહિનાના અંતે અમારે પૈસા ગણવા પડે છે. બધી ટ્રીપો કેન્સલ કરવી પડે છે. કઈ ટ્રીપો? અરે પૈસા કમાયા હોય તો આ દિવસો જોવા ના પડે તમારે. સારું સારું વાસ્તી પૈસા કમવી બંધો. મારા પોકેટની અંદર કોઈએ પણ હાથ ના આવ્યો પૈસા ગાયબ થાય ને તમારે બંનેનું આઈ બન્યું છે. પોકેટમાં હોય છે કેટલા? 2-5 હજાર રૂપિયા. હા તો એ બી નહીં લેવાના. ઓછા લાગે છે ને તો એ બી નહીં લેવાના. હો? છોકરાઓ અફોર્ડ નતા કરી શકતા તો પેદા શું કામ કર્યા હતા અમને? ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ હતી ને તો ભોગવો આવે. ભોગવી લઈશ. તમારી કરેલી ભૂલ અમે શું કામ ભોગવીએ? શું કેવું તારું? સાચી વાત છે. બરાબર છે. મારી જે ભૂલ થઈ ગઈ છે ને એ હું તારી મમ્મી જોડે એની માફી માંગી લઈશ. હા અને હવે જાતે કમાવો ને જાતે શોખ પૂરા કરો બરાબર. કેમ કે હવેથી તમારો બાપ છે ને ફક્ત એના માટે જીવશે. સમજી ગયા? આજ પછી એ ભૂલી જશે કે એનો એક છોકરો ને એક છોકરી છે. આવજો. અરે પણ પપ્પા પપ્પા નેટ પેક પૂરું થઈ ગયું છે.
અરે તને નેટ પેક ની પડી છે, હવે આપણા ખર્ચા કેવી રીતે પૂરા થશે? અરે તો હમણાં શાંત થઈ જશે, હમણાં કલાકની વાત. અરે પણ શાંત નહીં થાય તો? અરે થઈ જશે, ચીલ માર ને. અરે શું ચીલ માર યાર, આવું પહેલા ક્યારે થયું નથી. પપ્પા આવી રીતે આમ હાથ ઊંચા કરીને ક્યારે ગયા નથી યાર. આપણે શું કરશું? મને ટેન્શન થાય યાર. કંઈક તો કરવું જ જોશે ને. બાપાને મનાઈ લઈએ પહેલા. મારે તો ઠીક છે, ચલ ટ્રાય કરીએ. ના ના ભાઈ, હવે બહુ કશું સાંભળવું નથી મારે. છે ને મારા એક મિત્રને ફોન કરવા દો, બરાબર છે? આજથી મારે મારા માટે જીવવાનું છે. અરે પણ પપ્પા સોરી, માફી માંગીએ છે કોઈ તમારી. સોરી વોરી ને, એક મિનિટ ભાઈ શાંતિ રાખો. હા ભાઈ કિશન, હા આજથી આપણે ફૂલ છે, ફ્રી હે એકદમ. કોઈ જવાબદારી નહીં, છોકરીની છોકરાની બધા હવે બધું પોતપોતાનું જાતે કરશે. હા એટલે તું કહેતો હતો ને આપણે જે બધું ફરવા બરવાનું ને આમ તેમ, એ આજથી આપણે બધું કરીશું. અરે ફૂલ ખાવા પીવાનું, એન્જોય કરવાનું. આજથી આપણે બધી જવાબદારી બધી છૂટા, બરાબર ને? કારણ કે છોકરાઓ સમજણા થઈ ગયા છે. એ હા ચાલ ચાલ, તું તો બધું ગોઠવ, મને ફોન કરે બધું કે આપણે બધું મોજે મોજ કરીએ. ચાલ હા આવજે આવજે આવજે. વાહ ભાઈ વાહ. ચલો હું જઉં છું, મારે એક કામ છે એટલે. અરે પપ્પા પણ મારી વાત તો સાંભળો. પપ્પા અરે કિશન યાર, મજા પડી ગઈ યાર, મજા પડી ગઈ. બાકી આજે તો તે મારી લાઈફ બદલી નાખી યાર. તું અત્યાર સુધી કહેતો હતો ને, મેં પણ તારી વાત ક્યારેય ના માની. પણ ખરેખર યાર, હવે ખરેખર એવું થાય કે તું મારો સાચો દોસ્ત યાર. અરે બહુ જ મસ્ત છોકરી, સિરિયસલી. અરે મને યાર ખરેખર તે છે ને, મને આમ મારી જીવનમાં આમ જે ખુશીઓ હોય ને, એ તો પાછી આપી દીધી એવું લાગે. નહીં તો આ શું ઘરના કામ કર કરવાનું, પેલા છોકરાના ને છોકરીના ચલાવવાનું કહીએ તો આપણું સાંભળે નહીં. પણ મોજે મોજ છે. થેન્ક યુ કિશન, થેન્ક યુ. અરે કાલે એને ફરી મળવાનો છે, તું ચિંતા ના કર. એ તો હું તને કહું છું પછી. હા સારું ચાલ. અરે વાહ ભાઈ વાહ. હવે શું કરું? એને જ ફોન કરું. અરે અરે આજે જે મુલાકાત હતી ને, મજા પડી ગઈ. ખરેખર મારી લાઈફની એટલી સરસ મુલાકાત હતી ને, મને એવું લાગે છે મારું જીવન આમ ખુશીઓથી ભરાઈ ગયું છે. એક મિનિટ. શું લવ? અરે મને પણ થઈ ગયો છે સાચે. ઓ પપ્પા, લવ અમારે કરવાનું હોય પપ્પા. એક મિનિટ. એક મિનિટ શું હોય? તો મેરેજ કરી લઈએ ને યાર. હાય હાય. ઓ પપ્પા, અરે. કોના મેરેજ? અરે એક મિનિટ. અરે કોઈ છોકરાઓ સાથે કોઈ લેવા દેવા નથી. એ સાંભળો તો, કોની જોડે વાત કરો છો? શું સંભળાતું નથી? એક મિનિટ. આ તારું હેન્ડસ્ફ્રી આપતો એટલે સંભળાતું નથી. લાઈક લે, મારે નહીં સાંભળવું. શું એ કટ થઈ ગયો ફોન યાર. શું કરે છે કોની તું જોડે યાર? વાતો કરો છો? અરે તારી નવી મમ્મી જોડે. લે શું નવી મમ્મી, નવી વહુ લાવવાની હોય ઘરમાં. અરે કોની મારી બહુ? અરે વાહ, કેમ વાત હે. એટલો ખુશ હું ના તો થઈ. ક્યારનો લગનની રાહ જોઈને ક્યારનું પૈણ ઉપડ્યું છે મારા પપ્પા. વાહ કેમ વાત યાર, બહુ મસ્ત વાત કરી હો તમે. કરાવો પપ્પા, કરાવો. આપણો રેડી હો લગન માટે ભાઈ. તારા નહીં મારા. મજા કરી પપ્પા હો. કેમ વાત હે લાગે પપ્પા? છે. શું પીને આવ્યા તમે? આવું ચાલુ કર્યું છે પેલો કૂતરાઓ જોડે રહી ચાર રસ્તે બે રહે. મને એમ કે તું ભાઈબંધો જોડે બેસ, એટલે કૂતરાઓ જોડે બેસતું તે કૂતરાનું તમારા મોઢા પરથી વાસ એની આવે છે. દારૂ નહીં. દારૂના નશામાં બોલે છે, બાકી કઈ પણ પપ્પાએ દારૂ પીધો? આ તો કેમ ના પીવાય? આજ સુધી નહીં ને હવે? તો આજ સુધી નહીં એટલે હવે મારે પીવાની ઈચ્છા થઈ એટલે મેં પીધું. અને આ બધું શું છે? મારું પેન્ટ અને મારી ટી શર્ટ બધું શું છે? એ ભાઈ આ તારું પેન્ટ નથી, આ મારું જ પેન્ટ જો. અને આ ટી શર્ટ છે ને, મારા દોસ્તાર કિશને મને ગિફ્ટ કરી છે. આ કિશન કાકા ને એક નંબરના દારૂડિયા છે. ના મેં ના, 1000 વાર ના પડી તમને એમની જોડે નહીં ફરવાનું, તો પછી કેમ ફરવા એની જોડે? હું તો એની જોડે જ ફરીશ. કિશન મારો સારો મિત્ર છે અને અત્યાર સુધી મને કઈ કઈને થાકી જતો હતો કે ભાઈ તું આ તારા છોકરીને ને છોકરાના બધા આ મજૂરી વેળા કરે છે ને, નોકર વેળામાંથી બહાર આય. પણ હું માનતો નતો કે તું લાઈફમાં જીવ ભાઈ જીવ. પણ હવે એની વાત મેં માની લીધી છે અને હું મસ્ત જીવી રહ્યો છું, મસ્ત સેટલ થવા માંગુ છું. આ કિશન કાકાને મળવા તેમનો ગોળ ના તોડી નાખો ને તો મારું નામ નહીં તો જો. આપણા બાપા તો વંઠી ગયા છે. હા જે સમજવું એ સમજો. વંઠી ગયો તો વંઠી ગયો. કેમ? એટલે તમારા લોકોની ઉંમરમાં તમે કરો તો સારું લાગે અને અમારી ઉંમરમાં કરીએ એટલે વંઠી ગયા એવું કહેવાય. ખાસ તો ઉંમર તો હોય કે નહીં કઈ. તો પછી હવે ઉંમર શોભે તમને આ બધું? એમ શોભતું નથી ભાઈ કે મારી કઈ એટલી ઉંમર નથી થઈ. આ તો ઉંમર મારી છે ને તમારા બેની મજૂરી કરવામાં વધી ગઈ છે, જવાબદારીઓ નિભાવવામાં વધી ગઈ છે. શરમ કરો શરમ. હજી કાલ ઉઠીને મારા લગ્ન થશે, મારા છોકરાઓ બધા થશે, તમને આવી રીતે જોશે શું શીખશે તમારી જોડે?
હે તમે તો દાદા છો દાદા, સંસ્કાર આપવાના હોય. આવું શીખો છો દારૂ પીવાનું? કેમ ભાઈ દાદા, હમણાં તો ગઈકાલે તો તમે બધા સંબંધ પૂરા કરી નાખ્યા હતા, હે? અમે મેં તમને ક્યાં કહી સંબંધ દીધું. પૂરા કર્યા? હા, મેં કર્યા. તમે પણ તો કરવા બાપા ઉપર એમ ના મજબૂર કરાય. કર્યા એટલે મેં કર્યા. તો તમે તો કરો હવે. જો છોરું કા છોરું થાય, બાપ થોડી કબાબ થાય. અરે કબાબ થાય, બધું હવે થાય. કબાબ નહીં, હવે કબાપ. ક છોરું એ રીતે કબાબ એમ કહું છું. અરે મને કે તારી કહેવતો સમજાતી નથી, અને આવી બધી જૂની કહેવતો હું ભૂલી ચૂક્યો. બરાબર છે, હા? એટલે હવે હું તો મસ્ત સેટલ થઈને લગ્ન કરવાનો છું. સેટલ અમને કરવાના હોય પપ્પા. એ તો તમારે જાતે થવાનું. ના વાત થઈ તો અને ગઈ. એમ બી હવે પપ્પા તો વાત કરે, હવે એમનું લગ્ન કોણ કરશે આ ઉંમરે? હવે તો કીધા કરે, હવે આપણે કાંઈ બધા આવે. મને ખબર હતી આ સવાલ આવશે, એટલે આપણે બધું સેટલ કરીને જાય. શું ચાલુ કરી નાખ? આજે હું તમારી તો હવે ખબર નહીં તમે સ્વીકારો, પણ મારે તો કેવું છે કે તમારી નવી મમ્મીને મળીને આવ્યા. હા, આ પણ ચડી ગઈ લાગે. કેટલા બેગ મારા? તો આને કે તો જરા કે હું ફોન પર શેની વાત કરતો હતો. મેરેજ ની વાત કરતા હતા, પણ એ તો પેલા કિશન કાકા જોડે વાત શું કરતા વાત કરું છો? એ તમારા કિશન કાકા જોડે લગ્ન કરવા છે? એ મારા મેં તમને ના પાડી દે, ના ફરતો બોલ એમની જોડે. મને ડાઉટ હતો આ કિશન ઉપર. હું કિશન કાકા જોડે લગ્ન નથી કરવાનો. કિશને એક કહું તમને સારું, એમાં એવું થયું કે કિશને મને ફોન કર્યો, બરાબર છે? મને એક સરસ જગ્યાએ જવાનું છે, પણ ત્યાં મસ્ત તારે તૈયાર વૈયાર થઈને આવવાનું છે. એટલે મારી પાસે તો તને ખબર છે ને, આ મારું છે ને એક તારા મમ્મીએ ગિફ્ટ કર્યું હતું ને, જીન્સ છે અને ટી શર્ટ. એ મારી છે. ના, કિશને આપી. એમણે આપી અને અમે લોકો પબમાં ગયા ને એટલે ખરેખર તમે લોકો તો ખબર નહીં જતા હશો, પણ મારા માટે બહુ નવો અનુભવ હતો. જેવા અંદર ઘૂસ્યા એટલે યંગસ્ટર બધા ડાન્સ કરી રહ્યા છે. અરે સખત બધા મોજે મોજ ચાલે છે, બધા ડ્રિંક કરી રહ્યા છે ને ડાન્સ કરી રહ્યા છે, વેસ્ટર્ન ડાન્સ. અરે બાપરે! અને એમાં કિશન મને લઈ ગયો ને એને મને ખરેખર આજની જે દુનિયા હોય ને જે જીવવાની એ બતાવી. અને સરસ એક છોકરી પર મારી નજર અટકી. શું લાગતી હતી, એટલી સુંદર અને એનો સ્વભાવ, અરે બાપરે, સેમ તારી મમ્મી જેવો. એક મિનિટ પપ્પા, તમને ચશ્મા વગર તો દેખાતું છે નહીં, તો આ પબમાં છોકરી કેમ નહીં દેખાય? અરે ખરેખર જ્યારે જિંદગી જીવવાની હોય ને ત્યારે એને ચશ્માની જરૂર નથી, એ તો જીવવાનું હોય ત્યારે દેખાવા જ લાગે બધું. વાહ 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 પપ્પા, આ ઉંમરે આ બધું શું કરે તમને? પબમાં જવાનું ને છોકરીઓને જોવાનું, આ બધું મારી પર શું અસર પડે એની ખબર તો તમને? એ તમારી પર જે અસર પડે, પણ એની અસર મારા પર પડી ગઈ છે. અને હવે હું લગ્ન કરવાનો છું અને એને ફોન કરીને સાબિત કરીશ અત્યારે. અરે પપ્પા, તમારા ઘરમાં જુવાન જો છોકરી બેઠી છે ને તમે છોકરીઓ લફડા કરો છો? લફડું નથી કર્યું, લવ કર્યો છે. હવે સારી ભાષામાં એને લવ કહેવાય. જે હોય, અમારી ભાષામાં પ્રેમ કર્યો છે. અને આજે હું મારા પ્રેમને સાબિત કરીશ કે હું કોની સાથે લગ્ન કરવાનો છું. અને અત્યારે જ એને ફોન કરીને બોલાવું છું એટલે તમે બંને પણ જોઈ લો. પપ્પા પણ તમે હાલો, હા તું ક્યાં છે? અચ્છા, તો હવે આપણે મેરેજ કરવાનું મેં તને કહી દીધું છે, આપણે બંને રેડી જ છીએ. અને આ મારા દીકરાઓ એટલે મળવા માંગતા હતા તને. એમને એવું લાગે છે કે હું ખાલી જુઠ્ઠું બોલું છું બધું આમ ને તેમ, કે તું મારી લાઈફમાં છે ને આપણે મેરેજ કરવાના છે. તો તું આવી જાય એકવાર અને એમને બતાવી દઈએ કે આપણે મેરેજ કરવાના છે. બસ તો આવે છે તમને મળવા થોડી જ વારમાં તમારી થનાર નવી મમ્મી. જયેશ મહેતાનું ઘર આ જ છે? હા, તમારે શું કામ હતું? એમનો ફોન આવ્યો હતો, એમને મળવા બોલાવી હતી. હા, ઓકે. કેમ? તમારા પપ્પાએ હમણાં તમને વાત તો કરી હતી મેરેજ માટે. અચ્છા, એ તમારી જોડે કરવાના છે? હા. ભાઈ, હા બોલ ને નાનકી. જલ્દી બહાર આવો, શું થયું બકા? નવી મમ્મી આવી. અચ્છા, એટલે તમારા મમ્મી નથી આયા? હે? હું જ આવી છું. અચ્છા અચ્છા, પપ્પા લાગે વિચાર બદલી નાખે છે, મારા જ લગ્ન કરાવવાના છે ને? સરસ ના. સરસ, મને ગમે છે તમે. અરે હું તમારા પપ્પા સાથે મેરેજ કરવા આવી છું. અને પપ્પા આવી ગયા છે મેરેજ કરવા માટે, એટલે આ લોકો ના ચલે એ બાજુ તો આજકાલ છોકરો ટેસ્ટ આટલા ખરાબ થઈ ગયા છે યાર. મારી સામે જોઈને છે ને બોલે છે. તો પૂછું તારી એજની જ છે એટલે. શાંતિ રાખો, ઘરમાં મહેમાન આવે ને તો બકબક નહીં કરવાની. હો
આ તમારી નવી મમ્મી છે. બરાબર? હાય. તમને નંબર છે ચશ્માના કઈ નહીં તો ઓછું દેખાય છે? નહીં. અચ્છા, પહેલેથી એનો ટેસ્ટ ખરાબ છે કે હમણાં થયો છે? આ કોણ છે? સાંભળો સાંભળો છે ને, જો તમે ગોલ્ડ ડિગર હો ને, તમારી પાસે કઈ છે નહીં. પણ મારે કઈ બંગાળ જ જોઈતું છે. બી નથી. તો પછી લગ્ન શું કામ કરે? જવા દો ને, હવે રવા દો. પ્રેમ ઉંમર કે નાચત નથી દેખતો. તો જુઓ, ઉંમર જોઈને કરો. તો તમે બી કરો. જાઓ ગોતી આવો કોઈ છોકરી સારી એવી અને નીકળવાનું કરો મારા ઘરમાંથી. વાહ 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 વાહ, શું જવાબ આપ્યો છે મારા ઘરમાંથી. બરાબર બોલ્યો. હવે જેના બાપ ઘરમાં કોમ્પિટિશન કરતા હોય, છોકરા બહાર બચારા શું કરવાના? એ શેના છોકરા છોકરા કરો છો? પહેલા તો કહી દીધું કે હવે તમે તમારી જાતે તમારું ભવિષ્ય નક્કી કરવાનું. બરાબર છે? અરે પપ્પા, મજાક ને સિરિયસલી ના લેવાની હોય. અચ્છા અચ્છા અચ્છા, મજાક હતી, મજાક નહીં. તો પછી બાપને પણ મજાક નથી પસંદ, હે ને? એને સિરિયસ લેવો જોઈએ ને બાપને પણ. તો આવું બધું ના થાય. હે? પપ્પા શું? હવે છોડો ને, મૂકો ને લવ, ઘરની વાત ઘરમાં રાખો ને. હા તો હું પણ તો ઘરની જ છું ને. હા બરાબર છે, આ તમારી મમ્મી છે એટલે તમે સ્વીકારો તો. પણ હવે પપ્પા તમે સમજો, હવે હું નાનકી ને નાનકી કહેતો પછી અમને મમ્મી કહું તો કેવું લાગે? હા તો નાનકી ને તમારે એવું ના લાગે કે એની ઉંમર થઈ ગઈ છે? તમારે મને મમ્મી કહેવાનું આવતું જ નથી ને. હું લગ્ન કરીને આવીશ એટલે તમારે નીકળી જ જવાનું છે. બરાબર છે, શું બરાબર છે? એ જ જે તમારી નવી મમ્મીએ કીધું એ. શું નવી મમ્મી જૂની મમ્મી? હવે અરે પપ્પા, આવું બધું ના હોય હવે. અરે હોય, કેમ ના હોય? અરે પછી મારી લગ્ન કોણ કરશે યાર? એ તારે જોવાનું. હા હા, કેમ મારે જોવાનું? તમે તમારી જિંદગી જીવી લીધી એટલે મારી જિંદગી ભૂલી જવાની? અરે ના 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 ભાઈ, અરે જીવી તમારે નથી. અત્યારે વહુ ગોતવાની હોય, તો પછી જમાઈ ગોતવાનો અરે હોય. તો? રે. પોતાના માટે વહુ ના ગોતાય. અને આવી મમ્મી જે છોકરાઓને ઘરની બહાર કાઢી મૂકે છે, આ તો કાઢી જ મૂકે ને. આ નક્કી આને એના ઘરમાંથી બહાર કાઢી મૂકીએ છે. ના ના ભાઈ, એને તો મેં બોલાવી છે મારી સાથે લગ્ન કરવા માટે. બરાબર છે ને? તમને બેને તમારી જવાબદારીનું ભાન અપાવવા માટે કે તમે અહીંયા રહેવું હોય તો તમારી મરજીથી રહો, અને લગ્ન કરવા હોય કે જમાય કે બહુ ગોતી હોય તો જાતે ગોતો. એટલે ભાન તો થઈ ગયું પપ્પા. હવે ગઈકાલે રાત્રે વાત કરતા હતા હા, ત્યારે તમને ભાન થઈ ગયું. અમે તમને સોરી બી તો કીધું તો તું. ના ના, મને ક્યાં સોરી કીધું છે કોઈ? એટલે જો ના હવે ઓકે, સોરી પપ્પા, સોરી પપ્પા, માફ કરો. ભાન થઈ ગયું અમને, એટલે હવે આ પ્રોગ્રામ કેન્સલ. બેન કેન્સલ છે, સોરી. હવે તમે જઈ શકો છો. મને પણ ભાન જઈ થઈ શકો ગયું. છો. હા જાઓ. આ પેલા પિક્ચર જેવું કરે છે. ના ના ના, કોઈ પિક્ચર જેવું નથી હો, બધું સારું જ કરીએ છીએ. અને રિયલ. પપ્પા તમે શું લગન પેલા બૈરી ઘેરા થઈ ગયા એની વાતમાં વાત હા હું તો પાડ્યો. સાવ સરેન્ડર થઈ ગયો છું, બધા હક મેં એને આપી દીધા. આ મમ્મી વખતે એવું થયા હોત તો મારી મમ્મીને કેવું ખખડાવતા હતા, બોલવા દેતા નતા. હા, એમાં જ આ બધી જવાબદારીઓ નિભાવી અને તમે મને સિરિયસ ના લીધો. મારી મમ્મી આજે ચૂલતી હોત આવું કે તાવું મમ્મી. એ ઓવર એક્ટિંગ કરવાનું બંધ કર. હા, તારી મમ્મીને તું ગમે તેટલા આંસુ પાડીશ ને, આમાં નકલી તોય એને પહોંચવાના નથી. બરાબર છે? અને એની પરમિશન લઈને જ આ પગલું ભર્યું છે મેં. ક્યાંથી પરમિશન લીધી? જાતે જાતે પૂછ્યું, જાતે જાતે હા પાડી દીધી. હા, તમે કેટલા સ્વાર્થી બાપ છો, કેટલા સ્વાર્થી. હું તો સખત સ્વાર્થી બાપ તમે છું. 3 વાર શું સખત બોલો છો? એક વારમાં સમજી ગયા અમે. નથી સમજતા તમે એક વારમાં. અરે સમજી ગયા પપ્પા, કીધું તો ખરું, ભાન થઈ ગયું અમને. સ્વીકારો, સાચું સ્વીકારો. નથી સમજતા. સ્વીકાર્યું બસ તમારી જેમ 3 વાર. હું નથી માનતો. આ કેમ રડે છે? જો રડવા મોટી બચારી. સાચું? ખરેખર એક જ મિનિટ, સાચે રડે છે? જોવું જ તારે? તું સાચે રડે છે? હાથ હટાય તો જોયું ને કેવું નકલી રડે છે? એક નંબરની નોટંકી છે આ. તમે બંને જણા. એટલે પ્લીઝ મારી લાઈફમાં વચ્ચે ના પડો અને હવે મને જીવવા દો. મેં તમારા માટે કર્યું ને આટલું બધું, એક બાપ તરીકેની જવાબદારી નિભાઈ ને, ત્યારે તમને મારી વેલ્યુ નહોતી. તો પ્લીઝ હવે મને યાર કરવા એક દો. મિનિટ. આ ઘડિયાળ તમે એને આપી? હા, મેં આપી. કેમ? આ તો આપણી મમ્મીની ખાનદાની ઘડિયાળ છે. અરે મમ્મીની ખાનદાની ઘડિયાળ નથી, એ તો અંદર જ છે, પણ મેં મારા પીએફ ના પૈસામાંથી ગિફ્ટ કરી છે સેમ એવી. તમે પીએફ ના પૈસા આમાં નાખી દીધા? આ પણ બધા નથી નાખ્યા ભાઈ. અરે નાખી દો તોય તારે શું છે? તારે શું? અરે પૈસા આવી તો વેડપશો તો આગળ શું કરશો? અરે અમારું શું થશે? મારું જીન્સ નથી લઈ આપવું તને પડે. જે બધી વાતો હું તમને શીખવાડતો હતો, અત્યારે તમે એ વાતો મને શીખવાડો છો? પપ્પા, છોકરાઓ માટે બચાવવું પડે. બરાબર. પછી બીજું? કાલે મારા દીકરા થશે, દીકરા થશે, એમને શું આપીશું? વારસામાં કંઈક તો આપવું પડશે ને આપણે. અચ્છા, પછી? કઈ નહીં. હા, જીન્સ પર જ એક વાત અટકી ગઈ હતી નહીં? પછી તારે? શું પછી પપ્પા? મારી એક્ઝામ લેવા બેઠા છો, હા હવે આ ઉંમરે આવું બધું કરો સારું લાગે છે? બરાબર છે. આ તમારો ઉંમરે છોકરો આટલો દુખી છે, તમારી છોકરી તમારી સામે રડે છે, જો કેટલા મોટા મોટા આંસુ પડે છે એના. મને કઈ ફરક નથી પડતો હવે આનાથી. સાચે કહું છું. જો અત્યાર સુધી છે ને મેં બધું જ તમારા માટે કર્યું,
એટલે હવે છે ને હું કશું જ નથી કરવાનું અને મને કોઈ ફરક નથી પડતો, સમજી ગયા? અરે શું પપ્પા આવું કરો છો યાર, તમે સમજો તો ખરા. નહીં સમજુ, કીધું તો ખરા. હે અરે મમ્મી તમે તો સમજાવો જરા એમને. મમ્મી કે છે લો, આટલું જલ્દી સ્વીકારી પણ લીધી? બધું પણ આપણે નથી સ્વીકારવાના, સમજ્યા? હા. પપ્પા સોરી. નહીં ચાલે, મને કોઈ ફરક નહીં પડે. એટલે પ્લીઝ હવે પ્લીઝ તમે મને ઇમોશનલ ના કરો, મને કોઈ જ ફરક નહીં પડે. અને હવે તમે તમારી લાઈફ જીવો અને અહીંયાથી જાઓ, અમને ડિસ્ટર્બ ના કરો, અમારે થોડી વાતો કરવી છે મેરેજ ને પપ્પા, અમે લઈને. ક્યાં જઈશું પણ અત્યારે? એ મને નથી ખબર, તમે જાઓ યાર પ્લીઝ પ્લીઝ. એટલે પ્લીઝ તમારા હાથ જોડું, બરાબર છે? હવે મને હેરાન ના કરો, તમારા કોઈ પ્રયત્નો કામમાં નહીં લાગે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, ચાલો જાઓ. પપ્પા અમે ક્યાં જઈશું? એક કામ કરે, આ બે છે ને જડ છે, નહીં જાય, આપણે જઈએ. ચલો. એ જયલા, હા અલ્યા જયલા, આહાહાહા, મારો કેવું છે, મજામાં? દોસ્ત આવી ગયો. અરે મજામાં તો મજામાં. મજામાં જાય ને ભાઈ? કેમ છો ભાભી? બસ એકદમ મજામાં. એટલે હું શું કહેતો હતો, હા. હું કોર્ટમાં જઈને મળી આવ્યો છું. હા. આપણે પરમ દિવસે તારા લગ્ન કરી નાખીએ, એટલે તમારા લગ્ન થઈ જશે. અરે વાહ 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 વાહ. શાંતિ રાખ, વચ્ચે ના બોલ. શું અને કહે? સાંજે હા. મોટું રિસેપ્શન આલ દઈશું આપણે. અરે મોટું રિસેપ્શન. શેનું reception હવા વાળી? ઓય, હે? તું શાંતિ રાખ. તું વચ્ચે શાનું બોલાય? આ કોણ છે ભાઈ? મને નથી ખબર. અરે હું એમનો દીકરો છું. દીકરો છે તું? હે? દીકરો છે? દીકરો હોવાની એકેય ફરજ નિભાઈ છે તે? તારા બાપને જો, આ રિટાયરમેન્ટ પછી એ નોકરી કરે છે તમારા લોકો માટે, અને તું શું કરે છે? ઘરમાં પડી રહ્યો છે. અરે પણ હું તો ભણું છું અત્યારે. આ તે ભણે છે તો શું થઈ ગયું? જોડે પાર્ટ ટાઈમ નોકરી ના થાય? હે? ઘરમાં સપોર્ટ ના કરવો પડે? આ તારો બાપ છે ને 8મા ધોરણમાં હતો ને ત્યારથી નોકરી કરે છે, અને તમે બસ આખો દાડો પડ્યા પાથરે રહો છો, કઈ કરવાનું નહીં, કોઈ કામ ધંધો. અરે પણ અંકલ આવું મારે લગ્ન તો ના જ કરાય તું ને. શાંતિ રાખજે બેન, તારી જોડે આવું જ છું. તમારે કઈ બહુ પરાક્રમો ઓછા નથી. આ મોંઘા મોંઘા ડ્રેસો ખરીદવાના, હેરસ્ટાઈલો બનાવવાની, મેકઅપો કરવાના, આ બધો ખર્ચો ક્યાંથી કરો છો? હે? આ બાપ પૈસા ના આપત તો ક્યારથી કરત? ખબર પડે છે એટલી? અને તમારી જ જિંદગી છે. હે? તમારા બેની જ જિંદગી છે, તમારા બાપની કોઈ જિંદગી હોય કે નહીં? સોરી અંકલ, અમને અમારી ભૂલ સમજાય છે. સોરી મને નહીં, તારા બાપાને કે. સોરી પપ્પા. સોરી પપ્પા. રહેવા દે ને, તું શું કામ મહેનત કરે છે? એટલે શું મહેનત લે, સમજાવવા તો પડે ને છોકરાઓને આ યાર. તો હવે એ સમજી ગયા ને, તે હવે એમને પૂરતું. મેં તો મારી લાઈફ સેટ કરી નાખી ને કિશન. એ મને બરાબર. ખબર છે ને, હવે આ લોકો સમજી જાય તો એમની લાઈફ માટે સારું છે. ખરેખર સાચું કહું છું, આ બધું તું રહેવા દે, પછી મારે પાછી એમની સેવા ચાકરીમાં લાગી જવું પડશે મારી લાઈફ છોડીને. એટલે નહીં કરવી પડે ભાઈ તારે કોઈ સેવા ચાકરી. ના. સુધરી ગયા છો ને તમે બંને? સોરી પપ્પા, હવેથી ઘરના કામ બધા હું કરી લઈશ. અરે Very good. પપ્પા હવે હું પાર્ટ ટાઈમ જોબ પણ કરીશ. તમારે નોકરી કરવાની એવા કઈ જરૂર નથી. લે. અને ઘરના બધા જ ખર્ચા હું જ ઉઠાવવાનો પ્રયત્ન કરીશ. લે પતી ગયું તારું સોલ્યુશન આવી ગયું. એક મિનિટ કિશન, તું ઉતાવળ કરી રહ્યો છો. ખરેખર કહું છું, આ 2 મિનિટમાં પાછા ફરી જશો. તું જઈશ ને એટલે ફરી જશો? ના પપ્પા, તમારા સમ. મારા સમ ખાધા છે ને તું? મારા સમ ને? એટલે જો તે મારા સમ ખાધા છે. ખરેખર તું આજથી જેમ હું તને કહેતો તો એવી રીતે રહીશ? હે? મને કોઈ કમ્પ્લેન તો નહીં આપે ને? બિલકુલ નહીં. અને તું પણ હા હું પણ. પાક્કું ને? આ કિશનની સામે બોલી રહ્યા છો, મારા પાક્કા દોસ્તારની સામે, અને આ તમારી નવી મમ્મી સામે. અરે એની નવી મમ્મી લ્યા? હે ભાઈ છોકરાઓ, આ કોઈ તમારી નવી મમ્મી નથી, આ તો મારી ફ્રેન્ડ છે, અને અમે આ બધું નાટક કર્યું હતું તમને લોકોને સુધારવા માટે. સરસ. મારી ફ્રેન્ડ છે. મારી ફ્રેન્ડ છે. સારી ફ્રેન્ડ છે. હું શું કહું છું, તો પછી આપણા બધા માટે સરસ મજાની ચા બનાવો ને પપ્પા. જોયું કિશન? લ્યા. Not